નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું તમારા અવાજમાં એવા મુદ્દાની કે જે ગુજરાતમાં પોલિટિકલ માફિયા પણ છે, પોલિટિકલ ભૂમાફિયા પણ છે અને જમીન ગ્રેબિંગ કરતા માફિયા પણ છે। પોલિટિકલ ભૂમાફિયાઓનો કોઈ તોટો નથી ગુજરાતમાં। પોતાના ખિસ્સામાં સત્તા, કાયદો અને ગુંડા તત્વોને સાથે રાખીને આવા સરકારી બાબુઓ હાલ રાજ કરી રહ્યા છે। રાજ્ય સરકાર ભલે પારદર્શક વહીવટની વાત કરતી હોય, પણ તેમના હાથ નીચે કેટલાક સરકારી બાબુઓ પોતાના સત્તાની મદમાં કે મંત્રીઓના ઇશારે ગરીબ લોકોની, અભણ ખેડૂતોની કરોડોની જમીન હડપ કરી રહ્યા છે। હાલમાં જે પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાની જે વાત આવી છે ને તેમની ધરપકડ પણ કરાઈ છે, તેના મૂળ પાછળ પણ કરોડો રૂપિયાનો ખેલ છે। ઉલાસણા ગામની પાંજરાપોળની જમીન સરકારી બાબુઓને ઇશારે બિલ્ડરોને પધરાવી દેવાઈ। આ તો એક કૌભાંડમાં પાપ છાપરે ચડીને પોકાર્યું નથી એટલે બહાર આવ્યું। સૌથી અગત્યની વાત એ છે કે અગાઉ પૂર્વ કલેક્ટર કે રાજેશનું પણ આવું જ નામ ખુલ્યું હતું। તેની પહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ગુપ્તાની સામે કાર્યવાહી કરાઈ હતી। થોડા સમય પહેલા સરકારી જમીન કૌભાંડ મામલે એસીબીએ સૌથી મોટી કાર્યવાહી કરી હતી અને જેમાં એસીબીના ગુનામાં ફરાર આરોપી તત્કાલીન નાયબ કલેક્ટર વિજય ચૌહાણની પણ ધરપકડ કરાઈ હતી। આ અધિકારીએ બામણબોર પાસેની જમીનો છે તેમાં કરોડો રૂપિયાની ગાલમેલ કરી હતી અને જમીન કૌભાંડ આચર્યું હતું। આ પહેલા મામલે આરોપી ચંદ્રકાંતજી પંડ્યા કે જે તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર હતા, તેની ઉપરાંત તેની સાથે જેલ ધાડવી જે તત્કાલીન ચાર્જ મામલતદાર ચોટીલા અને તેની સાથે એમસી રાઠોડ તે પણ તત્કાલીન મામલતદાર ચોટીલા તથા આરોપી વીડી ખાચર એ પણ તત્કાલીન નાયબ મામલતદાર, આ તમામની ધરપકડ કરાઈ હતી એસીબીએ। હવે વાત કરીએ વડોદરાની તો 100 કરોડના જમીન કૌભાંડમાં 6 સરકારી કર્મચારીઓની ધરપકડ કરાઈ હતી। દંતેશ્વરની કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરતફેર અને બિન ખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના પર આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની ભવ્ય સ્કીમ બનાવવાનું કૌભાંડ ખોલ્યું હતું। કરોડ રૂપિયાની આ જ સરકારી જમીનમાં 3 ભૂમાફિયાએ સરકારી અધિકારીઓની મદદથી જ આ જમીન હડપ કરી હતી। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી કે રાજેશની પણ સીબીઆઈએ ધરપકડ કરી હતી, જેમાં કે રાજેશ લાંચના નાણાં વચેટિયા એવા સુરતના રફીક મેમણના બેંક ખાતામાં જમા કરાવતા હોવાનું પણ બહાર આવ્યું હતું। મોટું કૌભાંડ ખુલતાની સાથે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી કે રાજેશ સસ્પેન્ડ પણ કરાયા હતા। સીબીઆઈએ 2011ની બેચના આઈએએસ અધિકારી કે રાજેશની ધરપકડ કરી હતી। હથિયારના લાયસન્સમાં લાંચ ઉઘરાવવા બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી અને બાદમાં ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન એવું પણ ખુલ્યું હતું કે એપ્રિલ 2018થી મે 2021 દરમિયાન જિલ્લા પોલીસ વડાના નેગેટિવ અભિપ્રાય છતાં કે રાજેશ દ્વારા 101 હથિયાર લાયસન્સ ઇસ્યુ કરી દેવાયા હતા। કે રાજેશે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન કુલ 271 હથિયાર લાયસન્સ ઇસ્યુ કર્યા હતા। કે રાજેશની સારા વહીવટકર્તા તરીકેની કલેક્ટરની ગણતરી પણ થતી હતી। અમદાવાદ હોય કે રાજકોટ હોય, સુરત હોય કે વડોદરા, તમામ જગ્યાએ આવા ભૂમાફિયાઓ રાજકીય શરણ લઈને દિવસે ને દિવસે તગડા બની રહ્યા છે। ખોટી રીતે મંજૂરીઓ અને પ્રમાણપત્ર મેળવીને જનતાની જાણ બહાર આ પ્રકારના કૌભાંડો થઈ જાય છે। ક્યારેક નકલી વારસદારો ઊભા થઈ જાય તો રેકોર્ડમાં ચેડા કરે છે। આપણી સાથે ચર્ચા કરવા માટે હાલ જે મહાનુભાવો જોડાય છે, જેમાં યશવંત મકવાણા છે કોંગ્રેસના નેતા, પ્રદીપ ભટ્ટ છે નિવૃત્ત ડીવાયએસપી, નઝીર અજમેરી હાઈકોર્ટના એડવોકેટ અને સાથોસાથ જ્યોતિ અમીન પટેલ રાજકીય વિશ્લેષક છે। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત આપણે પ્રદીપ ભટ્ટ સરથી કરીએ। નમસ્કાર પ્રદીપ સર। જી નમસ્કાર પ્રદીપ સર, અવાજ આવે છે મારો આપને? જી સાથે આપણી સાથે નઝીર અજમેરી પણ જોડાય છે હાઈકોર્ટના એડવોકેટ। નમસ્કાર નઝીર સર। જી મનોજભાઈ। હા આપણે યસ સર, હા મનોજભાઈ બોલો ભાઈ। આપણે જે વાત કરી રહ્યા છે ભૂમાફિયા, પોલિટિકલ ભૂમાફિયા અને ગુંડા તત્વોની કે ગરીબોની સાચી વાત, જમીનો હડપ કરી જાય છે, એ પણ સરકારી સાચી વાત છે। મદદથી, શું કહેશો? હવે મનોજભાઈ, આ જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે કહે છે ભૂમાફિયા માટેનો જે ખાસ કાયદો ઘડવામાં આવ્યો હતો, એ ગુજરાત રાજ્ય સરકારે બિલ નંબર 19/2020 થી ઓગસ્ટ મહિનાની અંદર આ કાયદો ઘડી કાઢેલો હતો। એની અંદર કોઈએ ગેરકાયદેસર દબાણ કરેલું હોય, ગેરકાયદેસર જમીન પચાવી પાડેલી હોય, ખોટા દસ્તાવેજો ઉભા કરીને પચાવી પાડેલી હોય, અથવા તો મસલ્સમેન એટલે દાદાગીરી કરીને સમજો કે કોઈએ પચાવી પાડેલી હોય,
અને એના અનુસંધાનની અંદર જે દીવાની કોર્ટની અંદર જે દાવો દાખલ થતા હતા અને વર્ષોના વર્ષો નીકળી જતા હતા, ત્યાં સુધી કે જવાનીમાં કોઈએ કેસ કર્યો પોતાની મિલકત પરત મેળવવા માટે, ઘરડો થયા પછી બી એનો છોકરો પેદા થઈને પણ કોર્ટની અંદર લડતો પણ એને પોઝેશન ના મળ્યું હોય, તો એના બદલે ભાજપની સરકારે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારની અંદર ગુજરાત રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નિકાય ઉભો કર્યો. એની અંદર એવું હોય છે કે કલેક્ટરને સત્તા આપવામાં આવેલી છે. એની અંદર 7 સભ્યોની સમિતિ હોય છે. તો કલેક્ટરની અંદર જે કોઈ ફરિયાદી હોય એ પોતાના તમામ પુરાવા સાથે કલેક્ટરને અરજી આપે અને આ અરજીનો નિર્ણય કલેક્ટરે 21 દિવસમાં લેવાનો હોય છે. અને કલેક્ટરને જો ફરિયાદીના પુરાવા જોતા એમ લાગે કે ભાઈ આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણનો કલમ 4, 1, 2, 3, 4 એ પ્રમાણનો ગુનો બનેલો છે, તો એ તાત્કાલિક ફરિયાદ નોંધવાની જે તે હુકુમતની પોલીસ સ્ટેશન હોય એને સોંપવામાં આવશે. અને ફરિયાદ દાખલ થયા પર ડીવાયએસપી કક્ષાના કે એસીપી કક્ષાના અધિકારીને એની તપાસ સોંપવામાં આવશે. અને સૌથી વધુ વસ્તુ એ છે કે એની અંદર 30 દિવસની અંદર તોમતનામું કરી દેવાનું હોય છે. અને એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ કોર્ટની રચના પણ કરેલી છે. એની અંદર સ્પેશિયલ સરકારી વકીલ પણ છે. અને એની અંદર સજાની જોગવાઈ 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની સજાની જોગવાઈ રાખેલી છે. અને જે દંડ કરવામાં નક્કી કરેલો છે, તો જે કોઈ જમીન પચાવી પાડેલી હોય એની જંત્રી પ્રમાણે જે કિંમત થતી હોય ત્યાં સીધો દંડ રાખવામાં આવ્યો છે. મનોજભાઈ, જી આપણી પાસે ફરી આવીશ. આપણી સાથે પ્રદીપ ભટ્ટ નિવૃત્ત ડીએસપી જોડાય છે. નમસ્કાર ભટ્ટ સાહેબ. જી અવાજ આવે છે મારો સર? પ્રદીપ સર, ભટ્ટ સાહેબ આપનો ઓડિયો મ્યુટ લાગે છે, કદાચ અનમ્યુટ કરો સર. પણ એમને સંભળાતું જ નથી તમારું, એટલે આ વસ્તુ નહીં સંભળાય. જી ઓકે સર, ટેકનિકલ પ્રોબ્લેમ હું સોલ્વ કરું છું. આપણે ત્યાં સુધી જ્યોતિબેન, જી આપણે જ્યોતિબેનને સાંભળી લઈએ. જ્યોતિબેન, જે વાત થઈ રહી છે કે ભૂ માફિયાઓ તો આપણે ઘણા સમયથી જોઈ જ રહ્યા છે કે જે બાહુબલીના જોરે ગુંડા તત્વોને લુખાઓને સાથે રાખીને જમીન હડપ કરી જાય, પણ તેમાં સરકારી અધિકારીઓની સૌથી મોટી આ પ્રકારની સંડોવણી જે બહાર આવી છે, જે તે આપણે એસકે લાંગા જે પૂર્વ કલેક્ટરની આજે ધરપકડ કરાઈ છે, શું કહેશો? મનોજભાઈ, આમાં આપણે જોઈએ તો જમીન ઉપર દબાણ કરવાની જે 2 રીતો છે. એક તો હોય છે કે કોઈના નામે દસ્તાવેજ હોય અને એમાં કોઈ જબરન ઘૂસીને એમાં કબજો કરી લે, એટલે એ મસલ પાવર હોય. બીજું હોય છે કે આજે જમીન તો કોકના નામની હોય પણ એમાં દસ્તાવેજો સાથે ચેડા કરીને પછી એ જમીન ઉપર કબજો કરવામાં આવે. એટલે તે વખતે બધું આખી સરકારી તંત્ર અને રાજકારણીઓની મિલીભગત હોય. હવે આપણે જો અત્યારે તમે લાંગાની વાત કરી તો જેવું તે 2 મહિના પહેલા એમનું આ બધું કમ્પાઉન્ડ બહાર આવ્યું હતું, તો એ વખતે એમણે પોતાની એમાં કહ્યું હતું કે મારે તો છેલ્લી મીટિંગમાં હું તો હતો, પણ જે ખરેખર બધું જે ઘડાઈ હતી આખી સ્ટ્રેટેજી, એમાં તો રૂપાણી ને કૌશિક પટેલ ને બીજા 2-3 જણાના નામ હતા. તો જોવા જેવી વાત છે કે દર વખત આમ તો નાની માછલીઓ પકડવામાં આવે, આ વખત જરાક મોટી માછલી પકડી છે, પણ મગરમચ્છ તો હજી છૂટી ગયા છે. કારણ કે અત્યારે જે કઈ એમાં થઈ એમાં રાજકારણીઓના નામ કસાઈ નથી. અને એક વાત સમજવા જેવી છે કે જો 2 નંબરના જેટલા પૈસા હોય લગભગ બધા મોટા ભાગના કાં તો રાજકીય નેતાઓ પાસે હોય છે અને કાં તો પછી આઈએએસ આઈપીએસ ઓફિસરો સાથે. અને એટલે જ એમને જમીનોમાં રોકાણ કરવું પડે, કારણ કે બીજે ખર્ચી ના શકાય. આજે તમે હવાઈ ટિકિટ લો કે વિદેશ ફરવા જાઓ કે કઈ બી લો તો એ તમારું ટ્રેકિંગ થતું હોય, ચૂકવણી કરી હોય તે. એટલે તમારી પાસે જો 2 નંબરના પૈસા હોય તો તમારે પ્રોપર્ટી કે જમીન લેવી પડે. અને એમાં જ બધો બહુ ફાયદો પણ થતો હોય છે, કારણ કે આપણે ત્યાં એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ પણ ગણાતું હોય છે કે સમય સાથે એનો ભાવ વધતો હોય. એટલે આ બધું જે છે એને લીધે જમીન માટેનો મોહ હોય છે જાતનો, અને ત્યાં જ આ બધા ખેલ શરૂ થાય. આજે મોહ છે એને લીધે, એટલે કે પેલું કહેવાય છે કે સોનાના મોહને લીધે સોનાની સ્મગલિંગ થાય છે, એવી રીતે આ જમીનોના મોહને લીધે પછી આ જમીનોને લગતા બધા ગોબાચારી થતી હોય. હવે થાય છે કેવું કે અત્યારે મારી પાસે જે આંકડા છે એના હિસાબે આપણી જે ગૌચરની જમીન છે એ 4 કરોડ મીટર ગૌચરની જમીન પર અત્યારે આ બધું ગ્રેબિંગ થઈ ગયેલું છે. હવે ગ્રેબિંગનો આપણે કાયદો લાયા છીએ, પણ હજી એનો એટલો બધો ઉપયોગ નથી થતો. ખાલી મસલ પાવરથી જેને કબજો જમાયો હોય એને ઉપર વપરાય છે, પણ જેમને આવી રીતે દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોય અને
એ મિલીભગત વગર થાય જ નહીં. આમાં ઓફિસર કેટલે ફસાય કે રાજકીય વ્યક્તિઓનો એમાં હિત હોય એટલે એ ઓફિસરોને સૂચના આપે. જેવી રીતે લાંગાએ કહ્યું કે મને તો છેલ્લી મીટિંગમાં સૂચના આપવામાં આવી, નો ડાઉટ એમને પણ લાંચના પૈસા મળ્યા છે, પણ આમાં થાય કેવું કે પછી સહી એમની હોય દસ્તાવેજોમાં એટલે ફસાય પછી ઓફિસર. એટલે ખરેખર તો હવે એવા ઓફિસર બહુ ઓછા રહ્યા છે ઈમાનદારી વાળા કે જે આવી રીતે રાજકીય નેતાઓને ના પાડી શકે કે આ કાયદામાં નથી તો હું નહીં કરું. કારણ કે બહુ તો શું થાય એમનું બીજી જગ્યાએ પોસ્ટિંગ થઈ જાય, બદલી થઈ જાય. પણ હવે એટલી બધી નૈતિક હિંમત કોઈ ઓફિસરમાં રહી નથી અને પછી પોતે પણ સાથે સાથે વહેતી ગંગામાં હાથ ધોવા મળતા હોય તો છેલ્લે પછી આ ફળ આવે. જી મનોજભાઈ. જી, આપણી સાથે પ્રદીપ ભટ્ટ સર જોડાયા છે. સર નમસ્કાર. નમસ્તે મનોજભાઈ, નમસ્તે સરજી. આપણે ચર્ચા કરી રહ્યા છે જે ભૂમાફિયાઓની ને ખાસ કરીને જે રાજકીય શરણની અને રાજકીય શરણ આપતા અધિકારીઓની કે જે આ પ્રકારે ગરીબોની અને ખેડૂતોની જમીન છે તે હડપ કરી રહ્યા છે સત્તાના મદમાં. શું કહેશો? બહુ સાચી વાત છે તમારી. આવા કેસો આપણે આસપાસ બહુ ઘણા બધા આપણે જોવા મળે છે. એમાં ખાસ કરીને કે જે શહેરી વિસ્તાર છે કે જેનું ડેવલપમેન્ટ ખૂબ થાય છે એમાં મોટા ભાગના આવા ફ્રોડ વધારે પડતા જોવા મળે છે. અગાઉ પણ જમીન માટે તો ઘણા કૌટુંબિક ઝઘડા થતા ઘણું બધું, એ જૂની વસ્તુ. પણ હવે જ્યારે જમીનોના ભાવ આસમાને જાય છે ત્યારે આમાં જે બી લેભાગુ તત્વો છે એ ગમે તે રીતનો પોતાનો ઉપયોગ કરી સત્તાનો કે પાવરનો કે મસલ પાવર જે એનો ઉપયોગ કરીને જે હડપ કરવાની કોશિશ કરે છે જમીન ને મિલકત. તો આવા સંજોગોમાં હાલમાં આ બધી વસ્તુઓ જોઈ છે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2002 સરકારશ્રીએ આ કાયદો બનાવી અને આવી ગેરકાયદેસર અને ભૂમાફિયાની જે પ્રવૃત્તિઓ છે એને અટકાવવા માટેનો એક કડક અધિનિયમ લાવ્યા છે. એ 19 ઓગસ્ટ 2020માં આપણે એ અધિનિયમ આવેલો છે અને એમાં જે જોગવાઈ છે સજાની એ 10 વર્ષથી 14 વર્ષની છે. અને એનો જે પેલો કેસ હતો એ પણ ભાવનગરમાં હતો. પછી આપણે વાંચીએ છીએ દૈનિક પેપરોમાં બરોડામાં એવા દાખલ થયેલા છે, રાજકોટમાં દાખલ થયેલા છે. અને આના પરિણામે ઘણા ભૂમાફિયાઓ કે એમાં ફફડાટ પણ છે અને ઘણા કોર્ટના શરણમાં તેને પોતાની જે બી છે એ રીતે બચાવવા માટેના પ્રયત્નો બી કરે. પણ સરકારશ્રીને જે કાયદો બનાવ્યો છે એ ભૂમાફિયા માટે ખૂબ જ અઘરો છે અને એના લીધે બીજી પ્રવૃત્તિઓ અત્યારે હું માનું છું કે ચોક્કસ અટકી ગઈ હશે. આમ છતાં આ ભૂમાફિયાને અટકાવવા માટે પહેલા પણ સીટની રચના કરવામાં આવેલી હતી. એમાં જે તે જિલ્લાના કમિશનર એરિયામાં જે બી 7 સભ્યો હોય જેમાં કલેક્ટર શ્રી છે, ડીડીઓ શ્રી છે, એસપી શ્રી છે, પોલીસ કમિશનર શ્રી છે, મ્યુનિસિપાલિટી કમિશનર છે, આરડીસી છે, તેમજ બીજા જે ઔડાના આપણે જે અધિકારીઓ શહેરી વિકાસ સત્તા મંડળના એની એક કમિટી બનાવી અને ત્યારે પણ એમાં કેસોની ચર્ચાઓ કરવામાં આવતા. ગેરકાયદેસર જે બી કોઈ દબાણ કર્યું હોય કે ગેરકાયદેસર દસ્તાવેજો બનાવી અને કર્યું હોય એ આથી લગભગ 10 વર્ષથી આ હતું. પણ જ્યારે પણ લાગ્યું કે ભાઈ હજી પણ આનાથી વધારે કડક પગલાં લેવાની આવશ્યકતા છે ત્યારે સરકારશ્રીએ 2020માં આ વિધેયક લાવ્યો છે. અને ખાસ કરીને આપણે જોઈએ છે કે આ તાજેતરમાં જે કેસ દાખલ થાય છે તો એમાં વહીવટી તંત્રના અધિકારીઓને પણ કોઈ છોડવામાં આવતા નથી એવું સ્પષ્ટ રીતે દેખાય છે અને આ પ્રવૃત્તિની ઉપર થોડી લગામ લાગશે એવું લાગે છે. જી સર, બીજો એક મહત્વનો સવાલ. આપે જે કીધું કે સીટની ટીમ જે વર્ષો પહેલા કાર્યરત હતી, માનો કે આપણી સીટની ટીમોને પણ કામ કરવી છે પણ રાજકીય પ્રેશર એટલું બધું હોય વાલા દવલાનું કે મારા વ્યક્તિનું તમારી જોડે અરજી આવી છે તો કામ કરતા રોકાવી દે. તો સીટને આ પ્રકારના કામ કરતા રોકાવાના પણ અનેક બનાવો પણ સામે આવે છે. પણ મહત્વના એ થાય છે કે સર લુખ્ખા માફિયાઓ કે ભૂ માફિયાઓ રાજકીય શરણ વગર કોઈની હિંમત છે કે કોઈનો ઓટલો કે 1 ઇંચ જમીન લઈ શકે? ના, આમાં બધા રીતે આપણે રાજકીય દ્રષ્ટિએ બધું નથી જોવાની જરૂર. આ એક આર્થિક જે બી કૌભાંડો છે એ છે. આમાં કોઈને મદદ કરવાની કે કોઈ નથી હોતું. અને આર્થિક જે બી ઉપાર્જન છે લાંબા ટર્મનું હોય છે કે એમ નથી કે કોકની જમીન રોકી એટલે એને તરત પૈસા મળી જાય. આની અંદર અમુક પ્રવૃત્તિ વાળા ઘણા હોય છે. એમાં વચેટિયા બી હોય છે. એમાં એમ કહે છે કે વહીવટી તંત્ર છે એમાં બી વચેટિયા સાચું ખોટું કરી અને લોકોના પૈસા બી પડાવતા હોય છે. લોકોને પૈસા દેખાડીને એના સાથે પણ ચીટિંગ થતું હોય છે. તો આવી પ્રવૃત્તિ તો ઘણા ટાઈમથી થતી હોય છે. પણ બધી રીતે આપણે રાજકીય રીતે જ ગોઠીએ એ વસ્તુ જરૂરી નથી. ઘણા એવા માથાભારે તત્વો બી છે અને પોલીસ ને વહીવટી તંત્ર એના વિરુદ્ધ પગલા પણ લે છે. પાસા સુધીના એની સામે કેસ થયેલા
અમે જોયેલા છે ખાસ કરીને. જી તો સર, જી આપણે અજમેરી સર પાસે જઈએ. શું સર અજમેરી સર, યસ સર. જે પ્રદીપ જી સરે વાત મનોજભાઈ, જી કરી, મનોજભાઈ. પ્રદીપ સરે જે વાત કરી જી કે મનોજભાઈ. વર્ષો પહેલા પણ આ પ્રકારની સીટની ટીમ હતી જે કાર્યરત હતી ને, કલેક્ટર, ડીડીઓ, એસપી જી. તમામ અધિકારીઓ સહિતની જી. આ ટીમ કામ કરતી હતી. સાચી વાત છે મનોજભાઈ, પણ હું એમ કહેવા માંગુ છું કે દરેક કાયદાની બે બાજુ હોય. જેમ એક સિક્કાની બે બાજુ હોય, જમણું પાસું અને ડાબું પાસું હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય. એની અંદર એવું છે કે આજ દિન સુધી દીવાની કોર્ટો કાર્યરત હતી. ઘણા કેસોનો હું તમને ગઈકાલનો દાખલો આપું છું. મારો પોતાનો, મારી પાસે એક ક્લાયન્ટ મારો આવ્યો તો નારોલ બાજુ, એની એક ફરિયાદીની ઉંમર હતી 46 વર્ષની. જી પોતાની ફરિયાદમાં એવું જણાવે છે કે આખી 1975ની સાલમાં મારા દાદાએ આ વ્યક્તિના આ પ્રોપર્ટી કાયદેસરના ભાડા કરાર કરીને આપેલી, અને ત્યારબાદ આ લોકો આટલું ભાડું પણ નથી આપતા હતા, અને ભાડું નિયમિત મતલબ શરૂઆતમાં આવતા હતા, ત્યારબાદ ભાડું આપતા હતા, નતા આવતા, અને છેલ્લા 2 વર્ષથી મને ભાડું આપતા નથી, મને ધાક ધમકી આપે છે. એની અંદર ફરિયાદીએ મતલબ કલેક્ટરશ્રીની અરજી આપી, કોઈ પણ રીતે કલેક્ટરશ્રીએ એનો ઓર્ડર ફરિયાદ દાખલ કરાવી, અને તાત્કાલિક એસીપી કક્ષાના અધિકારી એસીપી સાહેબે જેના પોઝિશનમાં કાયદેસર ભાડા તરીકે હતા 48 વર્ષથી, ફરિયાદીની ઉંમર હતી 46 વર્ષની, અને એમના પોઝિશનમાં 48 વર્ષની કાયદેસરની ભાડાની પહોંચો ફરિયાદની અંદર ઉલ્લેખ કરે છે કે ભાઈ એનો ભાડાનો કરાર કર્યો તો, ના બધો કર્યો તો. તેમ છતાં બી એની પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરીને બિલકુલ શોર્ટ રસ્તો કાયદાની અંદર મતલબ દીવાની કોર્ટમાં જતો વર્ષોના વર્ષો નીકળી જાય, પણ એના 2 દિવસ અંદર રિઝલ્ટ મળી ગયું. એટલે આવી રીતે જેમ કહ્યું પ્રદીપભાઈ કહે છે કે ભાઈ રાજકીય માતા 100% રાજકીય માતા ઉપરવાળાનો હાથ હોય તો એને કાયદાનો આવી રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે 48 થી 50 વર્ષ જૂના કાયદેસરના ભાડવા હોય, કાયદેસરના પોઝિશન હોય, જીએસટી એમનો હોય, તેમના બિઝનેસ જામી ગયેલા હોય, સમજો કે એમની જોડે ભાડાનો એગ્રીમેન્ટ હોય, ભાડાથી આપેલું ફરિયાદની અંદર ઉલ્લેખ હોય, તેમ છતાં પણ કલેક્ટર શ્રી કોઈ પણ કારણોસર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરે છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરતા પહેલા તો જેના પોઝિશનના જે કાયદેસરના ભાડા હતા એમને ઉઠાવી લેવામાં આવે છે, ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવે છે, અને પછી એમને બેસાડવામાં આવે છે મકાન માલિકની સામે કે બોલો ભાઈ તમારે એની અંદર સેટલમેન્ટ કરવું છે કે તમારે સીલ મારીએ, થર્ડ ડિગ્રી અજમાઈએ કે અજમાઈએ. અને એની અંદર સાહેબ જે ભાડવા થતા કાયદેસરના જે 50 વર્ષ જૂના ભાડવા કાયદેસર લોકો એમને બેસી જવું પડ્યું 3000 ઉપર બહારની જગ્યાથી. એટલે કાયદાનો આવો દુરુપયોગ પણ થાય છે. જી, આપણે મનોજભાઈ. જ્યોતિબેન અમીન પાસે, જ્યોતિબેન જે વાત કરીએ, પ્રદીપ સરની પણ વાત આપણે સાંભળીને નજીર સરની પણ વાત એ છે કે જે વ્યક્તિને આપણે કાયદાનું રખોપું કરવાનું સાધન આપ્યું છે, આજની જે વાત કરીએ આપણે SK લાંગા પૂર્વ કલેક્ટર હતા, તેમણે હાજરીમાં જે આજે ધરપકડ કરી છે, પાંજરાપોળનું એક મોટું કૌભાંડ છે, તેમના ઉપર અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે. એની સાથે બીજા 25 જે બીજા કેસ પણ જોડાયેલા છે, જે આજે રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કરીને કીધું. હવે વાત એ છે કે જ્યારે આ પ્રકારની ગરીબોની અને ખેડૂતોની જમીન, એ તો ઠીક વાત છે, પણ પાંજરાપોળની જમીન કહીએ જે ગૌચરની જમીન ઉપરનું હોય છે, તો આખી આ જમીન સરકાર શ્રી થવી જોઈએ, તેના બદલે બિલ્ડરોને વેચી દીધી. તો સરકારી અધિકારીને નાતે કેટલું ઝડપથી આ પ્રકારના કામો થતા હશે? એ જ વાત છે મનોજભાઈ કે અત્યારે મેં તમને પહેલા આંકડો આપ્યો કે લગભગ 4 કરોડ મીટર, કારણ કે ગૌચરની જમીન એવી છે કે જ્યાં સૌથી વધારે કમ્પાઉન્ડ થયા છે. અને બીજી વસ્તુ કે પેલા ચીટિંગ એક વસ્તુ હોય છે અને ગ્રેબિંગ બીજી વસ્તુ હોય છે. કોઈ પૈસા લઈ જાય, દસ્તાવેજ ના કરી આપે, એ બધું ચીટિંગમાં આવે. પણ પછી જ્યારે બારોબાર આવી સરકારની જમીન પછી બિલ્ડરોને પધરાઈ દેવામાં આવે તો એ આખું એક ગ્રેબિંગ જેવું થઈ ગયું. એટલે એ બે કમ્પેરિઝન થાય એવું નથી. બીજી વસ્તુ એ છે કે આપણે બીજી એક રસમ ચાલતી હોય છે કે જ્યારે ટીપી સ્કીમ પડવાની હોય, કારણ કે આપણું શહેર તો વિસ્તરી રહ્યું છે ધીરે ધીરે, એટલે ભવિષ્યમાં ક્યાં ક્યાં ટીપી સ્કીમ પડવાની છે એ તમને રાજકારણીઓને ખબર હોય અને અધિકારીઓને ખબર હોય. એટલે બહાર હજી જનતાને ના ખબર પડે. આને છે ને પેલું કઈક એના માટે શબ્દ છે કે વ્હાઈટ પેલું એ કહેવાય છે, અને કે સોફ્ટ કહેવાય છે, આઈ ડોન્ટ નો, પણ આવું ચાલતું હોય છે અને લીગલ કહેવાય પાછું, કે પહેલાથી સ્કીમ ખબર હોય એટલે એની આજુબાજુની જમીન ખેડૂતોની સસ્તા ભાવમાં લઈ લેવામાં આવે. કારણ કે ટીપી સ્કીમ પડે એ પછી એના ભાવ એકદમ સીધા શૂટ થવાના હોય. એટલે આ પણ એક લીગલ રીતે થતું એક જાતનું કમ્પાઉન્ડ જ હોય છે. હું તો કમ્પાઉન્ડ કહું, ભલે એને લીગલી તમે એલાઉડ કરો, કારણ કે એમાં બિચારો ખેડૂતને કશું નથી મળતું. એટલે આ જે મેં પહેલા કહ્યું કે
લાંગા તો એક પ્યાદું હતું, એણે તો કહ્યું તું પહેલા જ કે હું તો છેલ્લી મિટિંગમાં મને તો બહાર બેસાડ્યો તો અને મને કહ્યું કે આટલું આટલું કરવાનું છે, એવી મૌખિક સૂચના આપી દેવામાં આવી. એટલે આમાં જેની સહી હોય એ ભરાય, અને ઓબ્વિયસલી એમને લાંચના પૈસા મળ્યા હોય એટલે એમના નામે બેનામી મિલકત પણ બોલતી હોય. એટલે આમાં પછી સમજવા જેવું અધિકારીઓ હોય છે કે ભાઈ તમે તો માનશો મોટા માથા છૂટી જશે, નેતાઓને કઈ આંચ નહીં આવે, એ તો ફરી જીતશે ખરા ને પાછા આવશે, પણ તમારું કેરિયર આખું ખલાસ થઈ જશે. એટલે આ બધી જે જાત જાતની વસ્તુઓ છે એ ચીટિંગ કરતા જુદી છે, અને આ બહુ મોટા પાયે રમાતી હોય છે. ચીટિંગમાં તો અમુક લાખનું કોઈ પેમેન્ટ લઈ જાય, પણ આ ગ્રેબિંગમાં તો સેંકડો કરોડના બધા વહીવટ થઈ જતા હોય છે. જી મનોજભાઈ. જી, આપણે પ્રદીપ સર પાસે છે. પ્રદીપ સર, વાત જે જ્યોતિબેને પણ કરી કે યાદવ જે શબ્દ વાપર્યા કે અધિકારીઓ છે ઉપરથી જે આદેશ આવતો તેમને માનતા હોય છે, પણ આદેશ કોઈ લેખિત હોતો નથી, માત્ર મૌખિક હોય છે. અને જ્યારે આ પ્રકારનું કૌભાંડ કે કોઈ થાય છે ત્યારે કામ કરનારા અધિકારીઓ ઝડપાય છે. બરોબર છે. એ બેનની વાત સાચી છે. બેન જે વ્હાઇટ કરવા માંગે છે એ વ્હાઇટ કલર જોબ, વ્હાઇટ કોલર ક્રાઇમ ની વાત કરે છે. કોલર કે છે વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય એને. જનરલી આમાં આર્થિક ઉપાર્જન વધારે હોય છે, જમીનોના સોદામાં ને લેતી દેતીમાં નાતે ને એને લીધે ઘણી એવી જમીન ડખાવાળી હોય છે. આ તે એ ક્લિયર કરાવવા માટે ઘણા એવા માથાભારે કે જે બી પૈસાદાર કે સદ્ધર માણસો હોય એ લોકો અમુક સસ્તા ભાવે પોતે લઈ લે છે અને કે હું વહીવટમાં જે બી હશે વહીવટી તંત્ર પાસે આનું ક્લિયર કરાવી દઈશ. એ રીતે આ જે ક્રાઇમ કરે છે એ જનરલી વ્હાઇટ કોલર ક્રાઇમ તરીકે આપણે ઓળખતા હોય છે જનરલી. તો આવા બી થાય છે, એમાં કોઈ ના નથી, પણ એનો બી જે બી વસ્તુ હોય છે કે જે વેચવા વાળો માણસ છે કે કોઈ સોદો આપવા વાળો કે કોઈ કોન્ટ્રાક્ટ કરાવવા, એ બધાની જવાબદારી થોડીક અંશે આમાં રહેલી છે. અને બીજી વસ્તુ વહીવટી તંત્રમાં ઘણાના પૈસા બી જતા રહીએ છે કે હું આમ કરાવી દઈશ, અને એ જનરલી આપણે ચીટિંગ બી કહેવાય એક જાતનું. એટલે ચીટિંગ ને બે અલગ છે એવું નથી. જનરલી લેન્ડ ગ્રેબિંગ છે કે પછી કોઈના જમીન પડાવી કે કોઈના દસ્તાવેજ કરાવે, એ એક જાતનું ચીટિંગ તો પેલું જ થાય છે. પછી એમાં શું કરે છે ચીટિંગ કરીને એ બધું એના ઉપર નિર્ભર રહે છે. હવે વાત રહી ઉપરથી આવે છે ને કહે છે, જો દરેક અધિકારી છે એની પોતાની એક જવાબદારી હોય છે. હવે એ જવાબદારીમાં એને બેલેન્સ કેમ રાખવું એ જે તે અધિકારીની જવાબદારી. આજે જયારે તમારા વિરુદ્ધ ઇન્ક્વાયરી થાય, તમારા ઉપર કેસ થાય અને પછી તમે એમ કહો કે મને આમણે કીધું છે, તો એ કેટલા અંશે વ્યાજબી છે? તમારો આત્મા જો જાગતો હોય તો પેલા ઇન્ક્વાયરી થઈ કે જે બી થાય એના પેલા જે બી હોય કોને, પણ ત્યારે નથી આવતા. જયારે એમ લાગે કે હવે આપણે ફસાયા છે ત્યારે એનો કોઈ અર્થ નથી રહેતો. એક જવાબદાર અધિકારી તરીકે તમારને સત્તામાં મૂક્યા છે વહીવટ કરવા માટે, ત્યારે એક જવાબદાર અધિકારી તરીકેનું તો વર્તન હોવું જોઈએ. અને એમાં તમે એમ ન કહ્યું કે મને આ સાહેબે કીધું એટલે મેં કર્યું. તો એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે તમે પાછલા સ્ટેજમાં જયારે કોઈ ભૂલ પકડાય ને ત્યારે કોઈ બી કન્ફેસ કરો કે મને આમણે કીધું છે ને આમ આવ્યું, તો એનો કોઈ મિનિંગ નથી રહેતો. જનરલી હોય છે ઘણીવાર કોક અધિકારીની કે કોકની હોય છે, પણ એમાં સાચું ખોટું શું છે એ જે તે નિર્ણય લેનાર અધિકારીએ નક્કી કરવાનું હોય છે. વાત બહુ ખૂબ જ સાચી છે. આપણી પણ વાત એ છે કે ઉપલા અધિકારીઓનો આદેશ અને ઉપલા મંત્રીઓનો આદેશ છે જનરલી એકબીજાની બધી કોમ્યુનિકેશનની કડી હોય કે એકબીજાના પૂરક હોય દરેક વિભાગો, તે તેમના ઈશારે કામ. પણ જ્યારે તમે પણ સમજી શકો કે ઉપલા અધિકારી અથવા તો ઉપલા વિભાગનું તમે ના માનો તો તૈયારી કેવી રાખવી પડે છે? હવે એ જ હું તમને વાત કરું છું કે બેલેન્સ રાખવાની વાત છે. અધિકારીએ દરેક વસ્તુ ના કહેવાની એક રીત હોય છે. જનરલી એ અધિકારીઓમાં અમુકમાં કુને હોય છે, અમુકમાં ઘણીવાર એનો અભાવ જોવા મળે છે કે ન કામ થઈ શકતું હોય તો કહી શકાય. તમે કોઈ બી અધિકારીને કે કોઈ બી ઉપરથી આવે કોઈ, સપોઝ કે પોલિટિક્સને તમે વાત કરો છો તો એ તો લોકોના કામ કરવા માટે બેઠેલા લોકો, તો સાચા બી જાય ને ખોટા બી જાય. એ જે બી હોય એ અધિકારીને કે આમાં સાચું ખોટું જોઈએ. જે બી અધિકારી છે છેલ્લે નિર્ણય એને લેવાનો છે, અને એને ઉપલા અધિકારીને કે ઉપરના જે બી નેતા કે જે બી હોય એને કન્વિન્સ કરાવવાની જવાબદારી જે તે અધિકારીની છે. એટલા સીઝન અધિકારી બી હોવા જોઈએ ટૂંકમાં. એટલે આ વસ્તુઓ બધું આપણે કોક ઉપર ઢોળવું એ બી વ્યાજબી નથી. એમાં એને બી વ્યક્તિગત કંઈક ફાયદો હોય તો નિર્ણય લેવાનું જે બી અધિકારીએ છે, અને એનું જે બી હોય એ કઈ રીતે ઉપલા અધિકારીને કે ઉપરની એજન્સીને કન્વિન્સ કરવા એ જવાબદારી અધિકારીની હોય છે. જી, એટલે ખબર મહત્વની વાત કરી. આપણે નજીર અજમેરી સર પાસે. અજમેરી સર, એક વાત કદાચ રાજકારણથી આપ વાકેફ હશો કે 2-4 વ્યક્તિઓના આપ નામ હું આપું છું કે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા કે જેમને બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ રાજ્ય સરકારે આપ્યો હતો,
મારા મગજને એ જ નામ ચાલતું હતું. જી, આજે એક પછી એક કેસ પૂરો થાય, છૂટે બીજો કેસ, ત્રીજો, ચોથો, પાંચો. કે રાજેશની વાત કરીએ, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર હતા, તેમની પણ શ્રેષ્ઠ કલેક્ટરની ગણતરી થતી હતી, તેમની સામે પણ CBI એ કેસ કર્યો ધરપકડથી. આમ એક બાદ એક જે આ પ્રકારની સરકારી અધિકારીઓની કામગીરી છે, તો વાત એ છે કે આટલા વર્ષો પછી સરકારને કેમ ખબર પડે છે? મનોજભાઈ, દરેક જેટલા પણ અધિકારીઓ છે એ બધા જાણે છે કે ભાઈ રાજકારણની અંદર વારા દવલાની નીતિ ચાલતી હોય છે. દરેક અધિકારી, કોન્સ્ટેબલ થી લઈને હેડ કોન્સ્ટેબલ થી લઈને PSI, PI, ACP, DCP, IG, DG, દરેક અધિકારીઓ, IS કક્ષાના અધિકારી, સેક્શન અધિકારી, દરેકને સરકારની ગુડ બુકમાં રહેવું હોય છે. અને જેમ ભટ્ટ સાહેબે જેમ કહ્યું કે ના પાડવાની કુને હોવી જોઈએ, પણ ના પાડવાની કુને એની અંદર કોઈની પણ કુને ચાલતી નથી. રાજકારણની અંદર જે તે ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર હોય, એ મિનિસ્ટરની ઉપર બી મુખ્યમંત્રી હોય કે એની ઉપર બી કોઈ પણ મંત્રી હોય કે કોઈ બી રાજકારણનું મોટું મોભી હોય, એ અધિકારીને એવું કે આ ભાઈ મારા અંગત છે કે જરા જોઈ લેજો. એટલે આ એક લીટીની અંદર બધું આવી જાય. જે તે અધિકારીના હાથમાં જો ફાઇલ હોય, એ કુનેહપૂર્વક ના પાડે કે સર આની અંદર મારે થાય એવું નથી, કે સાહેબ મને લેખિતમાં આપો, તો પેલા જે ઉપલા અધિકારીઓ હોય કે જે ઉપલા રાજકારણ વાળા હોય, એ ધીરે રહીને એવા ઠેકાણે બદલી કરી નાખે કે ત્યાંને ખાલી હવા ખાવા સિવાય બીજું કોઈ કામ કરવાનું જ ના રહે. અને આજકાલ દરેક અધિકારીઓને ક્લીન પોસ્ટિંગ જોતું હોય છે, અને સાથે સાથે સરકારની ગુડ બુકમાં પણ રહેવું હોય છે. જે સરકારના વિરોધમાં જઈને કામ કરે છે એ લોકોને હમણાં તમે જે નામ ગણ્યા, પ્રદીપ શર્માના ને એવા કે જે લોકોને ખરેખર એને એવોર્ડો મળેલા હતા, એ લોકો જે સરકારના વિરોધમાં જઈને જે લોકો ઓર્ડર કરે કે જે ન્યાયની પ્રણાલી પર ચાલે કે ના ભાઈ અંદર કાયદાની અંદર આ લખ્યું હું આવી રીતે જ ચાલીશ. એટલે ઉપલા અધિકારી કે ઉપલા રાજકારણ વાળા એમને કે ભાઈ કાયદામાં ચાલે છે એ પ્રમાણે નહીં, એમ કહીએ એ પ્રમાણે પ્રેક્ટિકલ તમે કામ કરો. જે પ્રેક્ટિકલ રહે છે એને કોઈ વાંધો આવતો નથી. અને છિંડે છોડ જેવો થાય છે કે જે તે અધિકારી હોય, સમજો કે આખું વર્ષ કામ કર્યું હોય, આખી જિંદગી કામ કર્યું હોય, પણ છેલ્લે એકાદ કેસમાં બગાડ્યું હોય એના ઉપલા અધિકારી સાથે કે પોલિટિશિયન સાથે કે જે તે વિભાગના મંત્રી કે સચિવ સાથે, એ વખતે એની જૂની ફાઇલ તો એમની પાસે હોય કે ભાઈ અમારે ગુડ બુકમાં રહેવા માટે અમારે કીધે આટલા કામ કર્યા હતા, પણ જો 2-4 કામ ના કરે હોય તો જૂની ફાઇલ ઉખાડીને એમને હેરાન કરવાનું શરૂ કરી દે છે. એટલે જે સરકારના તાબે થઈને કામ કરવું પડે છે એ જરૂરી છે. એટલે એ જ છે આજનો દાખલો. એ છે કે જે SK લાંગાની આપણે ધરપકડ જે કરી છે ગાંધીનગર પોલીસે, પણ એમની સામેનો જે કેસ છે તે લાંબા સમય પછી ખુલ્યો છે. જો તપાસ સરકારને જો કરવી જ હોય, જો કૌભાંડ લાગી જ હોય, તો આટલા વર્ષ શું કરવા કર્યા? આ એક સૌથી મોટો સવાલ છે. આપણે જ્યોતિબેન અમીન પાસે જઈએ. જ્યોતિબેન. હા મનોજભાઈ, મેં હમણાં એ જ કહ્યું કે અધિકારીની સહી હોય એટલે અધિકારીની જ જવાબદારી બની જાય, અને એમાં જે ફસાય અને એમણે લાંચ લીધી જ હોય એટલે પછી એ વધારે ફસાય. એટલે આમાં સમજવા જેવું અધિકારીઓએ જ હોય છે. મેં એ જ કહ્યું, કારણ કે જ્યારે જુઓ એક સરકાર હોય તો એમની ગુડ બુકમાં રહેવા અધિકારીઓએ અમુક કામ કર્યા હોય, પછી જ્યારે અમુક વર્ષો પછી એ જૂથની જગ્યાએ કોઈ બીજું જૂથ આવે, ભલે પક્ષ એક જ હોય પણ કોઈ બીજા જૂથના નેતાઓ મંત્રી બને, ત્યારે પછી એ ફાઇલો ખુલે અને એમાં પાછળનો દાવ કેવો હોય કે ભાઈ જે હવે પેલો હરીફ અમારો હતો મંત્રી, એ હવે રાજનીતિમાં આવવો જ ના જોઈએ. એટલે આમાં તો બધું ઘણું ચાલતું હોય છે. એટલે આમાં પ્યાદા અને હાથા બને આવા અધિકારીઓ. એટલે આમાં ખરેખર તો અધિકારીઓએ જ, જેવી રીતે પ્રદીપભાઈ કહ્યું, હું 100% સહમત છું કે કેવી રીતે ના પાડવી એ કુને કેળવવી જ પડે. અને જે ખરેખર લાગે કે આગળ જતા એમના માટે તકલીફ ઊભી કરી શકે તો એવા કેસ માટે એમને લેખિતમાં જ ઓર્ડર માંગવો જોઈએ. અને ચોક્કસ રીતે કોઈ રાજકારણી એમને લેખિતમાં ઓર્ડર નહીં આપે એટલે પછી કહી શકે કે સાહેબ લેખિત ઓર્ડર વગર તો હું કેમ ન કરી શકું. બહુ તો હા એટલું ચોક્કસ થાય છે કે પછી એમને છેવાડાની પોસ્ટિંગ આપી દેવામાં આવે, પણ જેમને કામ કરવું છે ને તો એ લોકો તો જ્યાં પોસ્ટિંગ મળી હોય ત્યાં કંઈક કરી જ બતાવે છે. અને ઘણા બધા એવા અધિકારીઓના દાખલા પણ છે આપણી પાસે કે જેમને પેલું કે પનિશમેન્ટ પોસ્ટિંગ આપી હોય પણ ત્યાંય જઈને એમને એટલું સરસ કામ કર્યું હોય કે પછી એમને માટે એમ કે ઘણા બધા એમને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ પણ મળતા હોય છે. એટલે જેમને કામ કરવું છે એમના માટે પછી કોઈ જગ્યા પનિશમેન્ટ પોસ્ટિંગ કે ક્રીમ પોસ્ટિંગ એના જેવું હોતું જ નથી, કેમ કે પ્રજા તો આપણી બધે જ છે. પોસ્ટિંગ છે એનો અર્થ કે પ્રજા તો છે
પણ હા પોતાનું દામન સાફ રહેશે તો એટલીસ્ટ પછી રિટાયરમેન્ટ પછી પણ શાંતિથી ઊંઘી તો શકશે કે કામ કર્યા દરમિયાન પણ, કેમ કે એમના આત્માને કશું ડંખે એવું કોઈ કામ હશે જ નહીં. એટલે એ વાત ચોક્કસ છે મનોજભાઈ. બહુ સરસ વાત કીધી. આપણે વાત છે નૈતિકતાની ને સંતોષની, સેટિસ્ફેક્શનની, કે આપણે નોકરી કરી તો ઈમાનદારીથી કરી. ઘણા બધા અધિકારીઓ એવું કહેતા હોય છે. પ્રદીપ સર. બિલકુલ સાચી વાત છે. ઘણા મેં દાખલા બી જોયેલા છે કે નીતિમત્તાથી નોકરી કરે છે અને સારી રીતે કરે છે અને ઘણી સારી જગ્યાએ પોસ્ટિંગ પણ રાખે છે. અને દરેક સરકાર હોય, ગમે તે પક્ષની હોય, પણ દરેકને વહીવટી તંત્ર છે ને સારી રીતે ચાલે એવી અપેક્ષા બધાને હોય છે. કારણ કે બધાની સરકારની ઇમેજ આખી વહીવટી તંત્ર ઉપર છે. એટલા માટે હાવ છૂટો દોર આપણે કહીએ કે આમ કરે તો એને પોસ્ટિંગ અહીંથી હટાવી, એ એવું નથી જનરલી બધે. પણ જે વસ્તુ છે ને કે તમે જે વસ્તુ ન કરો તો એના પોઈન્ટ તમારી પાસે હોવા જોઈએ કે ભાઈ આમાં આ લીગલ છે, આ ઇલીગલ છે. એ દરેક વિસ્તાર તમે પોતે અભ્યાસ કરી અને સામેવાળાને કન્વિન્સ કરી શકો તો લગભગ નથી વાંધો આવતો. બાકી હોય છે અમુક એવા દાખલા. બાકી બધા જે બી હોય, ગમે એની સરકાર હોય, બધાને વહીવટ ચલાવવો છે, સારી રીતે ચલાવવો છે અને લોકોમાં કોઈ અરાજકતા કે ભય કે એવો કોઈ માહોલ ન થાય એના માટે બધા તકેદારી રાખતા જ હોય છે. અને વહીવટી તંત્રના અધિકારીઓ જે છે એ પણ એટલી જ પુણેથી કામ કરતા હોય છે. એમાં હોય એક બે કિસ્સા એવા આવતા હોય છે, પણ બધા આખા વહીવટી તંત્રને કે બધાને આપણે એક લાકડે એક ત્રાજ્ય તોડી એ યોગ્ય બી નથી. પણ કીધું છે એમ શાંતિ અને સુખ ચેનની નીંદર કરવી હોય, સારી રીતે રહેવું હોય તો તમારે થોડુંક બેલેન્સ રાખી અને જે બી હોય પોતાના આત્માનો અવાજ સાંભળી અને નોકરી કરે એને કોઈ વાંધો નથી આવતો. બીજું સર એક અગત્યનું કે આપણે જે લેન્ડ ગ્રેબિંગ શબ્દ વાપરે છે, ભૂમાફિયા, કે જે બિલકુલ ઝડપથી જે વિકાસ જતી આપણી શહેરની ગતિ હોય, આસમાને જતા જમીનોના ભાવ હોય, તે પડાવી લેવા માટે વધુ ને વધુ લોકો મેદાનમાં આવી રહ્યા છે. એવું નથી કે ઝડપી જે વિકાસ થયો છે, કરોડોની જમીન જે પહેલા લાખોની હતી હવે કરોડોની થઈ ગઈ છે. એ વાત સાચી છે. અત્યારે જે બી છે એ ડેવલપમેન્ટ ઝડપથી થાય છે, પ્રોપર્ટીના ભાવ બી હાઈ થાય છે. એને લીધે અમુક મસલ્સ પાવર્સ વાળા હવે આવ્યા છે. બાકી પેલા બી હતા, એવું નથી. આજે વસ્તુ અમે સીટમાં ને તપાસ જોતો કેસો તો 1955 થી માંડીને એ ટાઈમમાં ના કેસો છે ઘણા, તો કે ત્યારે ખોટી સહી લઈ લીધી, કે જીવતા નતા ને એની સહી લઈ લીધી, અંગૂઠા લઈ લીધા. ટૂંકમાં આ બધી વસ્તુઓ પહેલેથી હતી અસ્તિત્વમાં, પણ હવે જયારે આ વિકાસને થાય છે ને એના આર્થિક જે બી ઇકોનોમિકલી થોડી બેનિફિટ વાળી વસ્તુ થઈ ગઈ છે એટલે હમણાં થોડા આ પ્રમાણના કેસો વધી ગયા છે. જી અજમેરી સાહેબ પાસે અજમેર સાહેબ વાત ફરી એ જ કરીશ કે શોર્ટકટ કરોડપતિ બનવાના, એટલે અભણ છે તે તમારો મુકાબલો નથી કરી શકવાના કાયદાકીય રીતે, ગરીબ છે તે આર્થિક રીતે તમારો મુકાબલો નથી કરી શકવાના. હવે એની અંદર જે તમે પ્રમાણ કે જે ગરીબ છે તમારો મુકાબલો નથી કરી શકવાનો, અભણ છે તમારો મુકાબલો નથી કરી શકવાનો. મનુભાઈ તમારી આ વાત હું એવી રીતે કહીશ કે ભાઈ જે ગરીબ ખેડૂત હતા આજની તારીખમાં જે શહેરના પરા વિસ્તારની જે જમીનો જે છે સરખેજ હોય કે ઓઢા હોય કે આપણે સાબરમતીની પેલી બાજુ, મોટેરા બાજુ પેલી બાજુ છે કે આ બાજુ અસલાની પેલી બાજુ, નારોલની એની આગળની સાઈડમાં જઈએ, આજની તારીખની અંદર જે ખેતીવાડીની જમીનો હતી એ ખેતીવાડીની જમીનોની અંદર બધું ડેવલપમેન્ટ વધુ ને વધુ થવા માંડ્યું છે. એના ભાવ જે પેલા વીઘાના ભાવે વેચાતા હતા, એકરના ભાવે વેચાતા હતા, એ પછી ઊંઠાના ભાવે ને અત્યારે વારના ભાવે, અત્યારે ચોરસના ભાવે આવવા મળ્યા છે. કે જે જમીનો અગાઉના જમાનાની અંદર આજથી 15, 20, 25, 50 વર્ષ પહેલા જે જમીન 1500, 2000 રૂપિયા વીઘા મળતી હતી, ત્યાર સમય જતા 5000 રૂપિયા વીઘો, 50,000 રૂપિયા, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા વીઘાના ભાવમાં ચાલતી હતી. એ જમીનો અત્યારે 25,000 રૂપિયા વાર, 50,000 રૂપિયા વાર, ધીમે ધીમે 50,000 રૂપિયા ચોરસ ફૂટના ભાવે વધવા માંડ્યું. એટલે એની અંદર જે જમીન હતી, જે સાતબાર હતા, ઉતાર હતા, એની અંદર જે ખેડૂતનું તો નામ રહેતું જ હતું. એટલે ખેડૂતો અભણ હોય, ખાલી અક્ષરના હિસાબે ખાલી સહી કરી શકતા હોય તો એમને સમજાય પટાઈને કે થોડા ઘણા રૂપિયા આપીને ભાઈ એમને પહાડોમાં કે ગમે તેમાં સહી લેતા હતા. કોઈ એક ટુકડો ખરીદીને આખા જમીન દરેક જમીનની અંદર એ લખાવી લેતા હતા અને આવી રીતે એમની અજ્ઞાનતાનો પણ ફાયદો કરતા હતા. અને જો પેલા સામે કોઈ ફરિયાદ કે કરવા જાય તો જાહેર છે કે બિલ્ડર લોબી કે જે લોબી હોય એ પૈસા ટકે બધી રીતે પહોંચેલી હોય. એટલે પોલિટિક્સ બી દબાણ લાવે, પોલીસ પણ દબાણે, સાથે પેલું મસલ પાવર પણ દબાણ લાવે. જે પેલો ગરીબ વ્યક્તિ હોય, અભણ વ્યક્તિ હોય, એ બૂમાબૂમ બહુ ના કરી શકે. તો એની જે 1 કરોડ રૂપિયાની જમીનો એને 25-50 હજાર કે લાખ, 2 લાખ કે 5-10 લાખ ની અંદર આપીને એને સમજાય છે. અને એની જે ભાગ કપાય એના જે કાંડા કાપી લે છે એને કહેવાય
એના રજિસ્ટ્રાર ઓફિસમાં સિક્કાની જગ્યા વગેરે હોય એ કરીને આવી રીતે જમીન પડાવી લે. એટલે આવું બધું બહુ બધું થતું હતું. પણ આ લેન્ડ ગ્રેબિંગ નો કાયદો આવ્યો, ભૂમાફિયાઓનો જે વિરુદ્ધમાં બધો કાયદો, જે લોકો મસલ પાવરનો ઉપયોગ કરવામાં આવે એના માટે ખાસ આ કાયદો પર રૂપાણી સરકાર લાવેલી. તે વખત આપણે કૌશિક પટેલ સાહેબ હતા મહેસૂલ મંત્રી તરીકે, રેવન્યુ મિનિસ્ટર તરીકે. ત્યારબાદ વિશેષ કોર્ટની સ્થાપના પણ સ્થાપવામાં આવેલી. એની અંદર ત્યાં સુધી સત્તામાં કલેક્ટર હોય અથવા તો સરકાર હોય કે સ્પેશિયલ કોર્ટ હોય, એ જાતે સુઓ મોટો લઈને પણ ફરિયાદ દાખલ કાર્યવાહી કરી શકે છે. મનોજભાઈ જી, એટલે ખૂબ જ મહત્વની વાત કીધી આપણે જ્યોતિબેન અમીન પાસે. જ્યોતિબેન, જે વાત અત્યારે એ છે કે દરેક શહેરોમાં એક ચોક્કસ પ્રકારની ગેંગ છે. આપણે જે એનો કોડ વર્ડ જે લોકો કહી રહ્યા છે કે ફાઇલો ઘસવા માટેનું છે, કે આ લોકો જે ફાઇલો ઘસતા હોય એટલે કોઈ પણ આ પ્રકારની ગરીબની કે ખેડૂતો અભણ હોય તેને આવા લોચાલ જેવાળી જમીનોની ફાઇલો એ લઈને ઘસી નાખે એટલે એનો ઉપયોગ કરી નાખે. તો આવી આખી ગેંગ છે એ બહુ અત્યારે ઓપરેટ થઈ રહી છે અને એ પણ રાજકીય ઈશારે, પોલીસના ઈશારે તમામ સાથે મળીને આ ધંધો કરી રહ્યા છે. મનોજભાઈ, અને એક બીજું પણ ચાલે છે કે ધરાર પેલા હમણાં જ પેલો એમાંથી પકડાયો છે આપણે અમદાવાદની પેલી નજીકમાં કયું ગામ છે ત્યાંથી, કે એ માણસ એવું કરતો હતો કે જમીનના જ્યારે પેલા વાંધા વચકાવાળા પેલા નોટિફિકેશન આવે પેપરમાં, તો એની ઉપરથી એ જગ્યાનું એ લઈને પોતાનું વાંધો નોંધાવે અને પછી એ વાંધો ખસેડવા માટે એ પછી એમની પાસે પૈસા માંગે, જેની જમીન હોય, જેની વેચાવાની હોય. એટલે આવું બધું જમીનોમાં ખૂબ ચાલે. મેં કહ્યું એવી રીતે, કારણ કે જમીન નવી નથી બની શકતી, જે છે એટલી જ છે અને એને લીધે જ એનું ભાવ વધ્યા કરતા હોય છે અને એના જે કરોડોમાં ભાવ હોય છે એને લીધે જ આ બધી અંદર ફરિયાદો આવતી હોય છે. એટલે જાત જાતની બધી ટ્રિક્સ હોય છે. પણ એક વસ્તુ છે કે જે મહેસૂલ વિભાગ છે ને એના મેળાપીપણા વગર આ બધું થાય નહીં. એટલે આમ પણ પહેલા સરકારે પોતે જ કબૂલ કર્યું હતું કે મહેસૂલ વિભાગ સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે ત્યાં આગળ. એટલે ત્યાં હજી તાતી સુધારણાની જરૂર છે. હવે આમ જોઈએ તો આપણે રાજેન્દ્ર ત્રિવેદી હતા મંત્રી, એમણે ખેડામાંથી આખું લેન્ડ જેહાદ નામની વસ્તુ બહાર કાઢી હતી કે નોન ખેડૂતોને પણ કેટલી બધી ખેતીની જમીન અપાઈ ગઈ હતી. તો થયું શું? છેલ્લે મંત્રી હતા છતાં એમણે કમ્પાઉન્ડ બહાર કાઢ્યું, તો કમ્પાઉન્ડ પર તપાસ કરવાને બદલે એમને મંત્રી પદથી તો ઉતાર્યા, જોડે ટિકિટ પણ ના આપવામાં આવી. એટલે એ શક્તિ વિચારો તમે કે એ લોકોની લોબી કેટલી તાકાતવાર છે ને કેટલા કરોડો રૂપિયાની ઉથલ પાથલ થાય છે. બાકી જો આપણે અધિકારીઓની વાત કરીએ તો જે લોક ચાહના પામે ને એવા અધિકારીને પછી ખસેડવાની હિંમત સરકાર પણ નથી કરતી, કારણ કે જ્યારે લોક ચાહના મળી હોય તો પછી સરકારની પોતાની પણ ઇમેજ ખરડાય અને લોકોનો રોષ પણ વરવો પડે. આપણે એક ઉદાહરણ કહીએ તો અમદાવાદમાં આવ્યા હતા એક કેશવ વર્મા, આપણે સુરતમાં હતા એક રાવ, એમને સિકલો એટલી સરસ બદલી કાઢી હતી આખા શહેરની અને એટલું ક્વોલિટી વાળું કામ કર્યું હતું કે લોકો આજે 30 વર્ષ તો થઈ ગયા મને લાગે એ લોકોના શાસનને, છતાં હજી કરે છે એ લોકોને. એટલે બસ જે અધિકારી લોક ચાહના મેળવી શકે અને ત્યારે જ મેળવી શકે કે જ્યારે એમને ખરેખર કામ કરવું હોય. પણ હવે કામના બદલે અત્યારે જે ટ્રેન્ડ છે એ તો હવે બધા સવાયા રાજા થઈ ગયા છે. એમનું આમ તમે વટ જુઓ, એમનો ઈગો જુઓ, કોઈની સાથે જલ્દી વાત તૈયાર ના હોય, સાંભળવા તૈયાર ના હોય. જી જ્યોતિબેન, જી આપણી પાસે ફરી આવી સમય થયો છે જે વિરામ લેવાનો. પ્રદીપ ભટ્ટ સર, નજીર અજમેરી સર ને જ્યોતિબેન જોડાયેલ રહેજો. બ્રેક બાદ ફરી આપ